બોલ. નમસ્તે, મારું નામ ભાવિન સેંઘાણી છે. હું અત્યારે કચ્છ જિલ્લામાં જિલ્લા લાઇવલીહુડ મેનેજર તરીકેની ફરજ બજાવી રહ્યો છું, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે. મુખ્યત્વે મારા અંડરમાં નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, જે કેન્દ્ર સરકારની યોજના જે છે એ યોજના મોનિટરિંગ કરવાની રહેતી હોય છે. આ યોજના અંતર્ગત ઘણા બધા ગ્રામ્ય વિસ્તારના બહેનોને આવરી અને એમને સામાજિક અને આર્થિક રીતે પગભર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાની અંદર જે ગ્રામ્ય વિસ્તારની બહેનો છે એ આર્થિક રીતે ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે. સાથે સાથે અહીં હસ્તકલાનો બહુ જ મોટો એવો ક્ષેત્ર અને સ્કોપ રહેલો છે. અને કચ્છની અંદર પણ ઘણા બધા બહેનો હસ્તકલામાં સાથે કામગીરી સાથે જોડાયેલા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ હસ્તકલા કારીગરોને સતત પ્રોત્સાહન મળી રહે તે માટેના ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કચ્છ જિલ્લાની વાત કરું તો દર વર્ષે ધોરડો ખાતે આયોજિત રણોત્સવમાં લગભગ 150થી વધુ સ્ટોલ નું ત્યાં આખું ક્રાફ્ટ માર્કેટ ઊભું કરવામાં આવે છે. અને કચ્છ જિલ્લાના કારીગરો દ્વારા તેમના દ્વારા બનાવવામાં આવતી વિવિધ પ્રોડક્ટોનું વેચાણ કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. રણોત્સવ દરમિયાન જે પ્રોડક્ટ અને જે હેન્ડીક્રાફ્ટ વસ્તુઓનું જે વેચાણ થાય છે એ લગભગ ગત વર્ષની હું વાત કરું તો 12 કરોડથી વધારેનું જે છે કારીગરો ત્યાં વેચાણ એમને કરેલું છે. એ સિવાય પણ કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પ્રાદેશિક મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે. જેમ કે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન દ્વારા સરસ મેળાનું આયોજન કરવામાં આવે છે. હાલમાં પણ સાપુતારા ખાતે સરસ મેળાનું આયોજન થઈ રહ્યું છે, ત્યાં અત્યારે પણ ચાલુ છે. એવી જ રીતે ગુજરાત બહારના પણ વિસ્તારમાં સરસ મેળાનું આયોજન થાય છે અને ત્યાં કચ્છ જિલ્લાના પણ કારીગરો અને સખી મંડળના બહેનો ત્યાં ભાગ લઈ અને પોતાનું પ્રોડક્ટનું વેચાણ કરી રહ્યા છે. એ સિવાય સરકારશ્રીના એ પણ પ્રયત્નો છે કે હસ્તકલા કારીગરોને ઓનલાઈન માર્કેટિંગ મારફતે પણ માર્કેટ પૂરું પાડવા માટેના વિવિધ પ્રયત્નો અને પ્લેટફોર્મ આપવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. જેની અંદર એમેઝોન છે કે ફ્લિપકાર્ટ યા ઇન્ડિયા માર્ટ કે આવી વિવિધ જે માર્કેટિંગ માટેની જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ ઉપર પણ પ્રોડક્ટોને ઇન્સિસ્ટ કરી અને ગવર્મેન્ટના માધ્યમથી ત્યાં સુધી એમને લઈ જવામાં આવી રહ્યા છે. સાથે સાથે હસ્તકલા સાથે જે જોડાયેલા કારીગરો છે એમને આર્થિક રીતે પણ મદદરૂપ થવા માટે બેન્કો સાથે કન્વર્જન્સ કરી અને એમને નાણાકીય ફંડ, જેને આપણે કેશ ક્રેડિટ લોન કહીએ છીએ, તો આ લોન પણ કચ્છ જિલ્લામાં બહુ મોટા પ્રમાણમાં સખી મંડળના બહેનોને ફંડિંગ થયેલું છે. અને એમના માધ્યમથી બહેનો રો મટીરિયલનો ખરીદી કરી અને સારી એવી વસ્તુઓ બનાવી અને માર્કેટમાં વેચી રહી છે. હું આ સ્તરથી હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને જે પ્રયત્ન અને જે કામગીરી થઈ રહી છે એના માટે હું અભિનંદન આપવા માંગીશ કે જે પહેલા હસ્તકલા એક માત્ર એક શોખ યા તો એક સાઇડ બિઝનેસ તરીકે જેને માનવામાં આવતું હતું. પણ આજની તારીખે કચ્છ જિલ્લાની અંદર જે પણ સખી મંડળ સાથે જોડાયેલા જે બહેનો છે અને જે કારીગરો છે એ આજે પોતાના મુખ્ય વ્યવસાય તરીકે કલાને લઈ અને આગળ વધી રહ્યા છે. ઘણા એવા કારીગરો છે કે જેમને આઉટ ઓફ સ્ટેટ, મતલબ ગુજરાત બહારે પણ પોતાના કલાનું પ્રદર્શન કરી અને સારી એવી નામના મેળવેલી છે. અને ભવિષ્યમાં પણ આ ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ થશે એવી હું આશા રાખું છું. મને પરિચય. મારું નામ રામજી મહેશ્વરી છે અને હું 3rd જનરેશન વણાટ કામ કરું છું. દાદાજી કરતા, બાપુજી કરે છે ને હું પણ કરું છું. મારી 3જી પેઢી છે. રામજીભાઈ, મોદી સરકાર આવ્યા બાદ વણાટ કામમાં એક અનૂઠો વેગ આવ્યો છે, શું કહેશો એ વિશે? પહેલા એવું હતું કે અમારે એવું હતું કે લોકલ માર્કેટનું કામ કરતા, અને અમારે શું છે કે ખાસ કરીને આહિર અને રબારી લોકો અને વેપારી લોકો માટે કામ કરતા. અને જે તે સમયે શું થયું કે બાર્ટર સિસ્ટમ હતી, વિનિમય સિસ્ટમ, અનાજ આપવું, પૈસાને એટલું બધું હતું નહીં. અને ભૂકંપ પછી મોદી સરકાર આવ્યા પછી ખાસ કરીને અમારે અહીંયા ધોરડો રણોત્સવ થાય છે. રણોત્સવ આવ્યા પછી અમારે છે ને ક્રાફ્ટ લેવલે અમારે એક ખાસ એવો માર્કેટ મળી છે કે લોકો વિદેશોથી લોકો અહીંયા કચ્છમાં આવવા લાગ્યા. અધરવાઇઝ
દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને ખાસ આપણા ઇન્ડિયામાંથી ઘણા બધા પર્યટકો આવવા લાગ્યા છે અને ખાસ કરીને વિદેશથી પણ એટલા જ લોકો પર્યટકો આવે છે. તો અમારે માટે ખાસ એક માર્કેટ ઊભી થઈ ગઈ છે કે લોકોને માટે અમારે આ ક્રાફ્ટ છે, વણાટકામની વસ્તુઓને ડિમાન્ડ વધવા લાગી છે. લોકો ઘણું બધું અહીંથી લઈ જાય છે. રામજીભાઈ, વણાટકામમાં તમે કઈ કઈ વસ્તુઓ બનાવો છો અને શું કહેશો એ વિશે? હું ખાસ કરીને કોટન, વૂલ, સિલ્ક અને લિનન, બાંબુ, બનાના એમાંથી હું ખાસ કરીને અત્યારના માર્કેટ પ્રમાણે હું સ્ટોલ્સ બનાવું છું, સાડી બનાવું છું, દુપટ્ટા બનાવું છું, મફલર બનાવું છું અને ખાસ એવા કોર્પોરેટ ગિફ્ટ પણ બનાવું છું. બેગ છે, કુશન કવર છે, ગાર્મેન્ટ છે, તો એ બધું બનાવું છું. મોદી સરકાર આવી અને એમને આપ્યું એ વિશે તમે શું કહેશો? આમ તો અમને ખાસ છે ને એક પ્લેટફોર્મ મળી ગયો છે કે માર્કેટમાંથી લોકો આવવા માંડ્યા. મતલબ એક ટુરિસ્ટ ભૂકંપ પછી 2014 મોદી સાહેબ આવ્યા પછી ટુરિઝમનું ખાસ કચ્છમાં વધારે એક ડેવલપ થયો છે અને ટુરિઝમના ડેવલપ કચ્છમાં થયા પછી ઘણા બધા લોકો આવવા લાગ્યા છે. તો એના કારણે અમારે વસ્તુઓનો પણ ડિમાન્ડ વધી છે ને અમે પણ એક જાતની નવી વેરાયટીઓ બનાવવા લાગ્યા છીએ અને ખાસી એવી અમારે માર્કેટ મળી છે. અમને ઘર બેઠા માર્કેટ મળી ગઈ છે. તમારું નામ અને પરિચય? તમારું નામ? મારું નામ રામીબેન. રામીબેન, તમે કેટલા ટાઈમથી ભરતકામ કરો છો અને શું છે? અમે જેમ ભાઈ જો મોટા થયા ને જેમ સમજુ થયા ને તેમ ભરતકામ જ કરી છીએ. અંદાજે કેટલા વર્ષથી ભરતકામ કરો છો? અમને ઘણું કેટલું નહીં થયું હોય તો 22-23 વર્ષ થઈ ગયો. આ ભરતકામમાં તમે કઈ કઈ વસ્તુ બનાવો છો? એમાં બધું અમે આબલા ની કાંચરી બનાવી, અમારા ઘરનો શોભા બધો બનાવી. હા. તમે કેટલા વર્ષથી આ કામ કરો છો અને તમારા સાથે કેટલા બહેનો સંકળાયેલા છે? અમારે 12-13 બહેનો છે. બધા અમે એ જ કરી ભરતકામ. તમે ભરતકામમાં કઈ કલાનો કરો છો? કઈ રીતે ભરતકામ કરો છો? અમે બધું અમારું રબારીનું હોય ને એ બધું કામ કરી ભરતકામ. મોતી કામ કરી, ભરતકામ કરી, કટાવ કરી. તમે શું કહેશો? મોદી સાહેબ આવ્યા પછી માર્કેટ વધી છે, મોદી સરકાર આવી પછી એ વિશે તમે શું કહેશો? અમે કે ના, અમારો ઘણો વધારો થઈ ગયો. એ આવે એના પાછળ અમારો ધંધો પાણી વધારે હાલે અને અમારો સારું એમ સહાય મળ્યો. મોદી સરકાર આવી ત્યારબાદ તમને કેટલો રોજગાર વધી ગયો છે? પેલા કેટલો રોજગાર હતો? ના, એના હમણાં મોદી સરકાર આવ્યા એના પાછળ અમારો ઘણું વધી ગયો. તમારા ભરતકામની વસ્તુ કઈ કઈ જગ્યાએ વેચાવા જાય છે? અમારે બધી જગ્યાએ જાય. એના ઉપર અમે ખાઈએ રોટલા, સમજ્યા? વિદેશ સુધી જાય છે અમારે. પરિચય? મારું નામ હિમલ વૈદ્ય છે અને હું છેલ્લા 10 વર્ષથી હસ્તકલા સાથે સંકળાયેલી છું. બેન, મોદી સરકાર આવ્યા બાદ કચ્છી કલાઓને વધારે પ્રોત્સાહન મળ્યું છે, એ વિશે તમે શું કહેશો? ચોક્કસ. મોદી સરકાર આવ્યા પછી પ્રવાસનને જે રીતે મહત્વ મળ્યું છે એટલે બહારના લોકો પણ અમારા સુધી પહોંચતા હતા. પહેલા અમને એક્ઝિબિશનમાં ને એવી રીતે બહાર નીકળવું પડતું હતું, જ્યારે હવે જે રીતે પ્રવાસનને મહત્વ મળે છે એ રીતે બહારના લોકો અમારા સુધી આવે છે ને આ હસ્તકલાને પ્રોત્સાહિત કરે છે. તો મોદી સરકારના આવ્યા પછી અમને આ એક મોટો લાભ થયો છે કે ઘર બેઠે અમને માર્કેટ મળી રહે છે. અત્યારે રોજગારની વાત કરીએ તો મોદી સરકાર આવ્યા બાદ કચ્છમાં રોજગારનું પણ પ્રમાણ વધ્યું છે, એ વિશે તમે શું કહેશો? વાત એકદમ સાચી છે કે મોદી સાહેબ આવ્યા એ પછી મેં તમને વાત કરી એ પ્રમાણે સૌથી પહેલા હસ્તકળામાં તો પ્રવાસન જે રીતે વધી રહ્યું છે એ રીતે અમારી રોજગારી પણ વધે છે અને ધીમે ધીમે અમને સરકાર તરફથી પણ જોડાણ થતા ઓર્ડર મળી રહ્યા છે. તમારા સાથે કેટલા બહેનો સંકળાયેલા છે અને શું એની માહિતી છે? અમારી સાથે પહેલા તો અમે 5 બહેનો સાથે કામ કર્યું હતું શરૂ. હવે ધીમે ધીમે અમે 5 કમ્યુનિટી સાથે 20-20 બહેનોની ટીમ બનાવીને કામ કરીએ છીએ. તમે કઈ કઈ પ્રોડક્ટો બનાવો છો અને કઈ કઈ જગ્યાએ સેલ કરો છો એને? હાલમાં અમે કોર્પોરેટ ગિફ્ટિંગ અને નવરાત્રી તથા બ્લાઉઝ અને કુર્તી અને બેગ્સ
એનું બનાવટ કરીએ છીએ. વધારે પડતી અમે ગ્લોબલ માર્કેટમાં સેલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે ઓનલાઈન જે રીતે ડિજિટલ પ્લેટફોર્મ અત્યારે વિકસી રહ્યા છે તો અમે ઓનલાઈન વધારે વેચીએ છીએ.